નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અશોક જોશી, ધી એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ ધોરણ 10 યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના વિષયમાં તમારા બધાનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સેમિસ્ટર 2 જ્યારે હવે શરૂ થઈ ગયું છે ત્યારે આપણે સેમિસ્ટર 1માં આપણે અગાઉ જે તમને મેં સમજાવ્યું હતું એમ 6 ચેપ્ટરનો આપણે અભ્યાસ કર્યો છે. હવે સેમિસ્ટર 2માં પણ આપણે સેમિસ્ટર 1માં 6 ચેપ્ટરનો અભ્યાસ કર્યો, સેમિસ્ટર 2માં પણ હવે આપણે 6 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. એમાં જોઈ લો એનું આ અનુક્રમણિકા છે. પહેલું જે છે એ 3 નંબરનું ચેપ્ટર છે બંધ, એ ચેતન સર ચલાવવાના છે. ત્યાર પછીનું ચેપ્ટર છે 4 આસન, એ હું તમને આજે એ સમજાવીશ. ત્યાર પછીનું ચેપ્ટર છે 7 HIV અને એડ્સ જાગૃતિ. ત્યાર પછી 9મું ચેપ્ટર છે ઊંચી કૂદ. 10મું ચેપ્ટર છે ચક્રફેંક. ત્યાર પછી આપણે 12 નંબરનું છે બાસ્કેટબોલ ને કબડ્ડી. આપણે સમજાવ્યું હતું ત્યારે સેમિસ્ટર 1માં એ કબડ્ડી અને બાસ્કેટબોલ બંને ઓપ્શનમાં આવશે, તમારે કોઈ પણ એક કરવાનું છે. તો આપણે કબડ્ડી સેમિસ્ટર 1માં ચલાવી દીધું છે, એટલે આપણે બાસ્કેટબોલની જો ચર્ચા કરશું પણ એના પ્રશ્નો પૂછાશે નહીં. ત્યાર પછી છે હેન્ડબોલ, વોલીબોલ અને ફૂટબોલ. આ ત્રણેય ઓપ્શનમાં આવશે, એટલે કે ત્રણમાંથી કોઈ પણ એક જ કરવાનું છે. એટલે આપણે અહીંયા વોલીબોલની ચર્ચા કરીશું, બરાબર. એટલે ટોટલ તમારા સેમિસ્ટર 2માં પણ 6 ચેપ્ટર આપણે ચલાવવાના છે. ખ્યાલ આવી ગયો તમને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેમિસ્ટર 2માં 4થું ચેપ્ટર આસન વિશે માહિતી મેળવીશું. આસન એ અષ્ટાંગ યોગનું ત્રીજું અંગ છે. યમ, નિયમ અને આસન એ ત્રીજું અંગ છે. એ બહુ મહત્ત્વનું અંગ છે અષ્ટાંગ યોગમાં, કારણ કે મોટાભાગના જે આસનો જે છે, આસનો એ આ આસનો દ્વારા આપણે શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ, એટલે બહુ મહત્ત્વનું જ અંગ છે. આસનની વ્યાખ્યા જો આપણે કરવા જઈએ તો આસનની વ્યાખ્યા મહર્ષિ પતંજલિએ સાદી ભાષામાં એવી કરી છે કે કષ્ટ વગરની સ્થિતિમાં શરીરને સુખ મળે એવી રીતે તમે લાંબો સમય બેસી શકો, એ દરેક સ્થિતિને આસન કહેવામાં આવે છે. આસનના 3 પ્રકાર પાડેલા છે. એક ધ્યાન પ્રેરક આસન, એટલે કે ધ્યાન કરી શકાય એવા આસન. એમાં પદ્માસન છે, સ્વસ્તિકાસન છે, બરાબર છે, આ બધા આસનો આવે છે. વજ્રાસન છે. ત્યાર પછી આવે છે સ્વાસ્થ્ય પ્રેરક આસન, એટલે એમાં આપણું શરીર એ આસનો કરીને આપણે શરીરને સ્વસ્થ રાખી શકીએ એવા આસન, કે જેમ કે આમાં અત્યારે આપણે જોઈશું કે આકરા ધનુરાસન છે, ઉષ્ટાસન છે, બાલકાસન છે, આવા બધા આસન એ સ્વાસ્થ્ય પ્રેરક આસન છે. ત્યાર પછી આવે છે એ છે આરામદાયક આસન, કે જેનાથી આપણું શરીર થાકેલું હોય કે મગજથી આપણે ટેન્શન હોય ત્યારે આરામ મેળવવા માટે જે આસન કરીએ આરામદાયક આસન. એમાં શવાસન છે, મકરાસન છે, બાલકાસન છે, આ બધા આસનો આવી શકે. આસનો 2-3 રીતે કરી શકાય. બેસીને કરી શકાય, ઊભા કરી શકાય, પીઠ પર સૂઈને કરી શકાય, અને એ છાતી પર સૂઈને, એટલે કે ઊંધા સૂઈને કરી શકાય છે, બરાબર. આ આસન આ રીતે કરી શકાય છે. બેઠકના આસન જે છે એની મૂળ સ્થિતિ જે છે એ દંડાસનની હોય છે, એટલે એમાં કે તમારે બંને પગ સીધા એડીને બંને પગના અંગૂઠા ભેગા રહે છે. બંને હાથ જે છે બંને પગની બાજુમાં, હથેળી જમીનને અટકેલી, માથું, ગરદન અને કમર જે છે એક જ લાઇનમાં આવે, શરીર થોડું શિથિલ કે ટટ્ટાર, બરાબર. આ બેઠકના આસનની મૂળ સ્થિતિ થઈ. એટલે જ્યારે આપણે બેઠકના આસન જોઈશું ત્યારે મૂળ સ્થિતિ હશે એ મેં તમને કરી દીધી, એટલે એની આપણે ચર્ચા નહીં કરીએ. તો હવે આપણે શુભ શરૂઆત કરીએ. અત્યારે વિદ્યાર્થી મિત્રો, આપણે આ આસનના ચેપ્ટરમાં 12 આસનોનો અભ્યાસ કરવાનો છે. એમાં પહેલું આસન જે છે એ છે આકર્ણ ધનુરાસન. આકર્ણ ધનુરાસન જે છે એ આકર્ણ ધનુરાસનમાં જોઈ લો તો બેસીને કરવાનું આસન છે. આ આસનમાં શરીરનો આકાર જે છે ધનુષ ખેંચતી વખતે થતા આકાર જેવો આકાર થાય છે, તેથી એને આકર્ણ ધનુરાસન કહેવામાં આવે છે. ધનુરાસનની સ્થિતિ કેવી છે કે આપણે ધનુષ્ય બાણ જેવી છે, ત્યારે આકર્ણ ધનુરાસન જે છે એમાં જે પણજ ખેંચતા હોય ને એવી સ્થિતિ થાય છે, એટલે એને આકર્ણ ધનુરાસન કહેવામાં આવે છે.
મૂળ સ્થિતિ જેમ આપણે હમણાં ચર્ચા કરી કે બેઠકના આસનની જે મૂળ સ્થિતિ છે એ જ મૂળ સ્થિતિ રહેશે. એની પદ્ધતિ આપણે જોઈએ આકારના ધનુરાસનની. એ પદ્ધતિ છે આમાં કે બંને હાથની તર્જની એટલે કે પહેલી આંગળી અને અંગૂઠાથી બંને પગના અંગૂઠાને પકડો. કોઈ પણ એક હાથથી તે જ પગને ખેંચો. પગનો અંગૂઠો વિરુદ્ધ કાનની નજીક પહોંચે ત્યાં સુધી ખેંચો. એટલે કે પગના જે તે હાથથી જે તે પગના અંગૂઠાને પકડીને વિરુદ્ધ કાન સુધી પગને ખેંચવાનો છે. આ આસન કરવાની એક બીજી પણ પદ્ધતિ છે. બંને હાથ સીધા અને બંને હાથની આંટી પાડવી એટલે કે ઉપર નીચે ક્રોસમાં રાખવા. ત્યાર પછી નીચે રહેલા હાથથી પકડેલા પગને વિરુદ્ધ કાન સુધી ખેંચવો. એટલે કે આપણો જમણો હાથ હોય તો એનાથી ડાબા પગને પકડવાનો અને ડાબા પગને પકડી અને જમણા કાન સુધી ખેંચવાનો છે. બરાબર છે. આ એની સ્થિતિ થઈ. પૂર્ણ અવસ્થામાં એકાદ મિનિટ રહો, પછી વિપરીત ક્રમે મૂળ સ્થિતિમાં આવો. શક્ય હોય ત્યાં આમાં 1 મિનિટ આપી છે, પણ તમારે શરૂઆતમાં શક્ય હોય ત્યાં સુધી રહેવાનું અને પછી મૂળ સ્થિતિમાં ધીરે ધીરે પાછું આવવાનું. આ જ રીતે બીજી બાજુ એટલે કે આ જ સમયે આસન ધારણ કરવું એટલે કે બીજા પગે કરવું. બરાબર છે. હવે આ આસન કરતી વખતે ધ્યાનમાં શું બાબતો રાખવી છે? એમાં છે સૌથી પહેલાં હાથથી પકડેલા પગને કાન સુધી ધીમે ધીમે લઈ જવો, ઉતાવળ ન કરવી. કારણ કે ઘણીવાર આપણે ઉતાવળ કરવા જઈએ તો આપણે પગના સ્નાયુઓ છે, હાથને કે કમરને બધાને નુકસાન પહોંચી શકે છે. આપણા સ્નાયુઓ જે છે એ ડેમેજ થઈ શકે છે. એટલે એ ધીમે ધીમે એને કરવું, ઉતાવળ ના કરવી. બીજી છે પેટ સંકોચાયેલું તથા જરા ઝૂકેલું રાખવું. કારણ કે આપણે પગ ખેંચવાનો છે, આગળ ઝૂકવું પડે. જો સીધા રહીએ તો નુકસાન થાય છે. હવે આસનના ફાયદા છે, એ ફાયદા આપણે જોઈ લઈએ. આસનના ફાયદા છે કે પહેલો ફાયદો એ છે કે સમગ્ર શરીરના સ્નાયુઓને આ આસનથી સારું ખેંચાણ મળે છે. એટલે આખા શરીરના જેટલા સ્નાયુઓ છે એને આપણે કસરત મળી રહે છે અને આસનથી સારું ખેંચાણ મળે છે. બીજો ફાયદો છે શરીરનું લચીલાપણું. એટલે શરીર એકદમ જો અકડ હોય તો લચીલાપણું એકદમ સારું થઈ જાય છે. અને ત્રીજું છે શરીરનો થાક ઉતારવામાં ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલું આસન થયું આકર્ણ ધનુરાસન. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ બીજું આસન જે છે ઉષ્ટાસન. વિદ્યાર્થી મિત્રો, બીજું આસન ઉષ્ટાસન મેં કીધું એમ આ આસન પણ બેસીને કરવાનું છે. ને આ આસન કરતી વખતે કંઈક શરીરની સ્થિતિ જે છે ઊંટને મળતી આવે છે. એટલે આ આસનનું નામ ઉષ્ટાસન રાખવામાં આવ્યું છે. પૂર્ણ અવસ્થામાં આવી ત્યારે એનો આકાર જે છે એ ઊંટને મળતો આવે છે, એટલે એને ઉષ્ટાસન કહેવામાં આવે છે. મૂળ સ્થિતિ જેમ મેં કીધું એમ કે બેઠકના આસનની પ્રાથમિક સ્થિતિ છે દંડાસનની એ સ્થિતિ રહેશે. બરાબર છે. ત્યાર પછી એની પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરીએ તો પદ્ધતિ જે છે એ આ પદ્ધતિ છે. એની પદ્ધતિમાં આપણે સૌથી પહેલાં જોઈ લઈએ. સૌપ્રથમ વજ્રાસન ધારણ કરવાનું છે. એટલે કે જ્યારે પણ આપણે આ ઉષ્ટાસન કરતા હોય ત્યારે સૌથી પહેલાં આપણે વજ્રાસન ધારણ કરી લેવાનું છે. તો બધાને આવડતું જ હોય છે. ત્યાર પછી બંને ઘૂંટણ વચ્ચે 1 ફૂટનું અંતર રાખો. બંને પગના અંગૂઠા વચ્ચે 4 ઇંચનું અંતર રાખો. હવે આ ઇંચને એ બધું આપ્યું છે આપણે અંદાજિત રાખવાનું છે. ત્યાર પછી બંને હાથને પાછળથી લંબાવી તેમનાથી બંને પગની ઘૂંટીને દૃઢતાથી પકડો. એટલે બંને હાથને પાછળ લઈ જઈ બંને પગની જે ઘૂંટી છે ને એ આપણે મજબૂતથી પકડી લેવાનું છે. ત્યાર પછી સાથળ, પેટ અને છાતી આગળ ખેંચો. એટલે આગળની સાઈડમાં ખેંચાય અને માથું જે છે એ પગની સાઈડ એટલે કે પાછળની સાઈડ નમાવવાનું છે. ઘૂંટણથી મસ્તક સુધી શરીરને એક કમાનની જેમ વળેલું રાખો. એટલે જ્યાં કમાન એટલે પણછ જેમ વળેલી હોય એની જેમ આપણે વાળેલું રાખવાનું છે. આ અવસ્થામાં યથાશક્તિ રહો, પછી વિપરીત ક્રમ મૂળ સ્થિતિમાં પાછા આવો. એટલે કે યથાશક્તિ તમારી જેટલી શક્તિ હોય ત્યાં સુધી રહેવાનું. ત્યાર પછી ધીરે ધીરે આપણે વિપરીત ક્રમમાં એટલે કે જે પ્રમાણે પહેલાં કર્યું એનાથી ઊંધી રીતે આપણે પાછા ધીરે ધીરે મૂળ સ્થિતિમાં પાછું આવવાનું છે. ધ્યાન રાખવાની બાબત એ છે શું શું આસન કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. પેટ અને છાતી બંને બને તેટલા બહાર કાઢો અને મસ્તકને બને તેટલું પાછળ નમાવો, જેથી શરીરને પૂરતો વળાંક આપી શકાય. આ ખાસ ધ્યાન રાખવાનું છે. પેટને છાતીને આપણે આગળની સાઈડમાં અને મસ્તકને પાછળ રાખવાનું છે. શ્વાસોશ્વાસ સામાન્ય ગતિથી ચાલુ રાખવાના. એટલે કે પૂરક કુંભક નથી કરવાનું કે રેચક નથી કરવાનું. આપણે નોર્મલ ગતિ આપણો જે શ્વાસ ચાલુ રાખવાનો છે. આ આસનમાં લાંબો સમય રહેવું નહીં.
તેના 3 થી 5 આવર્તન કરવા. એટલે જેમ લગભગ એવું કહેવામાં આવે છે કે એકાદ મિનિટ દરેક આસન મારી આમાં યથાશક્તિ રહેવું અને પછી પાછું આવી જવું, અને આના તમે 3 આવર્તન કરી શકો છો. હવે આના ફાયદા વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો એના ફાયદા જે છે એ છે કરોડ લચીલી, સ્વસ્થ અને કાર્યક્ષમ બને છે. કબજિયાત અને અજીર્ણ દૂર થાય છે. શ્વસન ક્ષમતા વધે છે, એટલે આપણી શ્વાસોશ્વાસની ક્ષમતા વધે છે. લીવર, બરોળ અને સ્વાદુપિંડ સ્વસ્થ અને કાર્યક્ષમ બને છે, એટલે કે લીવર, બરોળ અને સ્વાદુપિંડ જે છે એકદમ સ્વસ્થ થઈ જાય છે. અને શરીરની અનાવશ્યક ચરબી દૂર થાય છે, એટલે જ્યારે કોઈનું ચરબી વધી ગયું હોય, શરીર થોડું વધી ગયું હોય તો એ આનાથી આપણે દૂર કરીએ છીએ, કે શરીરને આપણે વ્યવસ્થિત પાછું સારું કરી શકીએ છીએ. તો આ ઉષ્ટ્રાસનની વાત થઈ. તો મિત્રો આપણે આ ત્રીજા આસન એટલે કે લોલાસન વિશે ચર્ચા કરી. હવે આપણે ચોથું આસન જોઈએ. મિત્રો ચોથું આસન છે ગર્ભાસન. એટલે કે આ આસનની પૂર્ણ સ્થિતિ આવે ત્યારે જ્યારે માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય છે એવી સ્થિતિ આપણને નજર આવે છે, એટલે આ આસનનું નામ ગર્ભાસન રાખવામાં આવ્યું છે. એની મૂળ સ્થિતિ પણ બેઠકના આસનની જે મેં કીધી એમ દંડાસનની સ્થિતિ છે એ મૂળ સ્થિતિ રાખવાની છે. ત્યાર પછીની પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરીએ. આ એનું જોયેલું ઇમેજ છે આખી, બરાબર છે. જેમ મેં કીધું એમ પૂર્ણ પદ્માસનની સ્થિતિ છે એ ત્યાર પછી મૂળ સ્થિતિમાં આવવાનું છે. તેની પદ્ધતિ જોઈ લઈએ આપણે સૌથી પહેલાં. તો પદ્ધતિ છે સૌપ્રથમ પદ્માસન ધારણ કરો. એટલે જેમ આ આસનમાં પણ આપણે લોલાસનની જેમ પહેલાં પદ્માસનમાં બેસવાનું છે. ત્યાર પછી જે જમણા હાથને જમણી પિંડી અને જાંઘના અવકાશમાંથી તેમજ ડાબા હાથને ડાબી પિંડી અને જાંઘના અવકાશમાંથી કોણી સુધી બહાર ખેંચો. એટલે કે પદ્માસનની સ્થિતિમાં બેઠા પછી આપણે બંને હાથને જે છે આપણે બંને જાંઘ જે બંને પગની વચ્ચેથી જે જગ્યા હોય તેથી હાથને પસાર કરવાના છે. અને ત્યાર પછી હાથને બહાર કાઢી અને બંને હાથથી જે કાનની બુટ્ટી પકડવાની છે. પ્રથમ પૂરક કરો, એટલે કે સૌથી પહેલાં શ્વાસ ભરવાનો છે. ત્યાર પછી રેચક કરતાં કરતાં, એટલે કે શ્વાસ બહાર કાઢતા કાઢતા જમણા હાથથી જમણા કાનની બુટ્ટી અને ડાબા હાથથી ડાબા કાનની બુટ્ટી પકડવાની છે. જ્યારે આસન કરતા હોઈએ તો સૌથી પહેલાં પૂરક કરવાનું, એટલે કે શ્વાસ ભરવાનો. ત્યાર પછી શ્વાસ કાઢતા કાઢતા જમણા હાથ અને ડાબા હાથ બંને જે તે હાથથી જે તે કાનની બુટ્ટી પકડવાની છે. આ સ્થિતિમાં યથાશક્તિ સામાન્ય શ્વાસમાં રહો, એટલે કે આ સ્થિતિ પૂર્ણ સ્થિતિ આવી જાય પછી આપણો શ્વાસોશ્વાસ જે છે એકદમ નોર્મલ રાખવાનો છે. એને યથાશક્તિ આપણે આ સ્થિતિમાં રહેવાનું છે, તમારી જે સહનશક્તિ હોય ત્યાં સુધી. ત્યાર પછી પૂરક કરતાં કરતાં પાછા મૂળ સ્થિતિમાં આવો, એટલે કે ફરીથી પાછા શ્વાસ ભરતા ભરતા પાછા આપણે મૂળ સ્થિતિમાં આવવાનું છે. આ આસનમાં ધ્યાન રાખવાની બાબત આપણે જોઈ લઈએ. તો ધ્યાન રાખવાની બાબત છે આસન કરતાં ગબડી ન જવાય તેનો ખાસ ખ્યાલ રાખો. કારણ કે આમાં આપણે પદ્માસનની સ્થિતિમાં બેઠા પછી બંને હાથને પગની અંદરથી કાઢીને આપણે આપણા કાન પકડવા છે. ઘણીવાર એવું થાય કે આપણું શરીર જે છે પાછળની તરફ જે છે ઢળી જાય છે, કાં તો ડાબી કે જમણી બાજુ ઢળી જાય છે. એટલે કે ગબડીને આપણે એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે એનાથી ઈજા થઈ શકે છે. એના ફાયદાની આપણે ચર્ચા કરીએ તો એના ફાયદા જે છે એ વીર્યની રક્ષા થાય છે અને ચિત્ત સ્થિર બને છે. આપણું ચિત્ત જે છે ભટકતું એને આપણે સ્થિર રાખી શકીએ છીએ. બીજો ફાયદો છે આંતરડાના અને અનેક વિકારો દૂર થાય છે. આપણા શરીરમાં જે નાનું આંતરડું મોટું આંતરડું હોય છે એનાથી ઘણા રોગો થતા હોય છે. એના વિકારો જે છે એ દૂર થાય છે. સાથળ પરનો મેદ દૂર થાય છે અને સાથળ સુડોલ બને છે. એટલે ઘણીવાર આપણે જોતા હોય છે ઘણાના પગના જે સાથળ જે છે બહુ ખૂબ જ વધારે હોય છે, ચાલવામાં તકલીફ પડતી હોય છે. તો એ આ આસનથી એ દૂર થાય છે અને આપણું શરીર જે છે એકદમ સુડોળ બને છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું આસન છે પાંચમું આસન, પવન મુક્તાસન. આ આસન જે છે એ આપણે પીઠ ઉપર સૂઈને કરવાનું છે. તો પીઠ ઉપર સૂઈને કરવાનું જે આસન જે છે, કોઈ પણ આસનની મૂળ સ્થિતિ એ છે કે પીઠ ઉપર સીધા સૂઈ જવાના. બંને પગ જે છે એ સીધા, બંને પગના અંગૂઠાઓને એડી જે છે જમીનને અટકેલી રાખવાની. બંને હાથ જે છે બંને એ પગની છાતીથી પગની બાજુમાં ને હથેળી આકાશ અથવા જમીન તરફ ખુલ્લી રાખવાની. ચાની મૂળ સ્થિતિ થઈ, બરાબર છે. કે પીઠ ઉપર સૂઈને આસન, દરેક જે પીઠ ઉપર સૂઈને આસન થાય એની આ મૂળ સ્થિતિ રહેશે. એની પદ્ધતિ આપણે જોઈ લઈએ પવન મુક્તાસનની. તો પદ્ધતિમાં છે એ પહેલાં તમે એનું આ ઇમેજ પણ જોઈ લો. ઇમેજમાં તમે જો પહેલી સ્થિતિ સીધી સૂઈને છે, બીજી છે પગ અદ્ધર કરવાના છે, ત્રીજું પગને ઢીંચણમાંથી વાળવાનો છે,
ત્યાર પછી હાથને છે એ પગના ઢીંચણમાં પરોવી દેવાના છે. આ એની ક્રમ પ્રમાણેની સ્થિતિ છે. પદ્ધતિ આપણે જોઈ લઈએ તો પગને ઘૂંટણમાંથી વાળો, બંને એડીઓને નિતંબ પાસે અને ઘૂંટણોને આકાશની દિશામાં રાખો. પગને ઢીંચણમાંથી વાળી અને બંને પગને નિતંબ પાસે લાવવાના છે અને ઘૂંટણ જે છે આપણે આકાશની તરફ એ રીતે રાખવાના છે. ત્યાર પછી છે રેચક કરતાં એટલે કે શ્વાસ બહાર કાઢતાં રેચક કરતાં ઘૂંટણોને છાતીની પાસે લાવો તથા હાથની મદદથી દબાવો. એટલે ધીરે ધીરે આપણે શ્વાસ બહાર કાઢતાં પગને જે છે ઢીંચણને આપણે આપણા છાતીની પાસે લાવવાના છે અને આપણે હાથની મદદથી એને દબાવવાના છે. ત્યાર પછી જે ધડ અને મસ્તકને ઉઠાવી ચીબુક એટલે કે દાઢીને ઘૂંટણની વચ્ચે સ્થાપો. રેચક કર્યા બાદ બાહ્ય કુંભક કરો. એટલે ધીરે ધીરે આપણે ધડ અને મસ્તક જે છે આપણી દાઢી જે છે આપણે ઢીંચણ પાસે લાવવાની છે અને ત્યાં આપણે જે આપણી દાઢીને સ્થિર રાખવાની છે. ત્યાર પછી રેચક એટલે કે શ્વાસ બહાર કાઢ્યા પછી જે છે બાહ્ય કુંભક એટલે શ્વાસને શરીરમાંથી બહાર કાઢી નાખવાનો અને પછી કોઈ શ્વાસ લેવાનો નહીં. આ બાહ્ય કુંભક થાય. આંતરકુંભક એટલે શ્વાસ અંદર લીધા પછી એને બહાર નહીં કાઢવાનો, એ આંતરકુંભક થયું. એટલે આપણે બાહ્ય કુંભક કરવાનું છે. ત્યાર પછી એડીઓ નિતંબ સાથે અટકેલી રહેવી જોઈએ તથા જાનને પેટની ઉપર દબાણ આપવાનું છે. એટલે કે એડીઓ નિતંબ સાથે અટકેલી અને આપણા જે છે પગને ખેંચવાના છે આપણે પેટ બાજુ. આ આસનનો સંપૂર્ણ લાભ પ્રાપ્ત કરવા માટે રેચક પૂર્ણ કરવો એટલે કે શરીરનો અંદરનો જે શ્વાસ છે સંપૂર્ણ બહાર કાઢી નાખવાનો, એટલે કે રેચક સંપૂર્ણ કરો અને બાહ્ય કુંભકમાં ટકી રહેવાનું છે. એટલે આસનની પૂર્ણ સ્થિતિ આવે ત્યારે આપણે જે છે એ બાહ્ય કુંભક એટલે શ્વાસને બહાર કાઢી નાખવાનો, રેચક કરવાનું અને શ્વાસને ભરવાનો નથી. આ સ્થિતિમાં રહેવાનું છે. ધીરે ધીરે મૂળ સ્થિતિમાં પરત આવો એટલે કે યથાશક્તિ રહીને પછી ધીરે ધીરે આપણે મૂળ સ્થિતિમાં પાછું આવવાનું છે. આ આસનમાં ધ્યાન રાખવાની બાબત શું છે એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં ધ્યાન રાખવાની બાબત એ છે કે આ આસનમાં રેચક પર ધ્યાન આપવું જરૂરી છે. પૂર્ણ રેચક કરો અને બાહ્ય કુંભક કરો. એટલે આ આસનનો તમને લાભ ત્યારે જ મળશે. આસન કરતાં તમે પૂર્ણ રેચક કરશો એટલે કે શ્વાસ સંપૂર્ણ બહાર કાઢી નાખશો અને શ્વાસને શરીરમાં નહીં ભરો, આ બાહ્ય કુંભક કરશો ત્યારે જ એનો સંપૂર્ણ લાભ મળશે. ત્યાર પછી બીજું જે છે ધ્યાન રાખવાની બાબત છે હાર્નિયા, સાયટિકા, તીવ્ર કમર દર્દ ને પેટની ઈજા વખતે આ આસન કરવું ના જોઈએ. જેને કોઈ આ તકલીફ હોય તેને આસન નહીં કરવાનું. આ આસનના ફાયદા આપણે જોઈએ, ફાયદા વિશે જોઈએ તો મળવરોધ અને ગેસ દૂર થાય છે. કોઈને કબજિયાતની તકલીફ હોય અને ગેસની તકલીફ હોય તો એ આ આસનથી દૂર થાય છે. પાચન અવયવોની ક્ષતિ દૂર થાય છે અને તેમાં કાર્યક્ષમતા વધે છે. આપણું જે પાચન ક્ષમતા જે છે વધે છે. ઘૂંટણો અને ઘૂંટીઓનો દુખાવો દૂર થાય છે. ઘણીવાર ઘૂંટણનો દુખાવો હોય, ઘૂંટી પણ પગની દુખતી હોય, એમાં આપણે રાહત થાય છે, ફાયદો થાય છે. કમર અને પીઠનો દુખાવો દૂર થાય છે. ઘણીવાર કમરમાં દુખતું હોય, પીઠ દુખતી હોય તો એમાં પણ આમાંથી તમને ફાયદો થશે, રાહત મળશે. પેટની ચરબી મહત્ત્વની બાબત, પેટ જેને વધારે હોય, પેટની ચરબી હોય એ પણ દૂર થાય છે આ પવન મુક્તાસનથી. ખ્યાલ આવી ગયો મિત્રો? વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું છઠ્ઠું જે આસન જે છે એ સેતુકાસન છે. આ આસન પણ આપણે પીઠ ઉપર સૂઈને કરવાનું છે. એટલે મૂળ સ્થિતિ પણ જેમ મેં અગાઉ કીધું એમ પીઠ પર સૂઈને જે આસન કરવાની છે એની મૂળ સ્થિતિ રહેશે. અને એ પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આ જે છે એની ઇમેજ હું તમને બતાવી દઉં છું. બરાબર છે? એની મૂળ સ્થિતિ આપણે જોઈ લીધી. પદ્ધતિ જે છે કે બંને હાથથી કમરની નીચે રાખો. એટલે હાથ જે છે બંને કમરની નીચે રાખવાના છે. ખભાથી કોણી સુધીના બાવડા જમીનથી સમાંતર રહેશે. એટલે આ ખભાથી કોણી સુધીના બાવડા જે જમીન સુધી સમાંતર રહેશે. કોણેથી કાંડા સુધીના હાથ કાટખૂણે સીધા રાખો. એટલે કોણેથી કાંડા સુધીના હાથ જે છે આ કાટખૂણે સીધા રાખવાના છે. ત્યાર પછી હાથનો આધાર કમર નીચે એટલે કે બંને હાથના પંજાથી કમરને ટેકો આપવાનો છે. ધીરે ધીરે કમર, નિતંબ તથા બંને પગ જમીનથી ઉપર ઉઠાવો. એટલે પગ ઉઠાવવાના છે પણ પગની એડી જે છે એ જમીનને અટકેલી રહેશે. ઘૂંટણ વળેલા નહીં, એટલે કે આપણે પગને ઢીંચણમાંથી વાળવાના નથી. એડી તથા પંજા જમીન ઉપર રહેશે. જેમ મેં કીધું એડી અને પંજો જે છે જમીન ઉપર રહેશે. પગ એકબીજાને જોડાયેલા રહેશે. એટલે બંને પગ જે છે જોડાયેલા રહેશે. ત્યાર પછી છે આમ થવાથી આખા શરીરનો આકાર
સેતુ એટલે કે પુલ જેવો થાય છે. તમે જોઈ રહ્યો છો અહીંયા કે શરીરનો આકાર જે છે એક બ્રિજ હોય, પુલ હોય એવો થાય છે. આ આસનની અંતિમ સ્થિતિ છે, એટલે આ સ્થિતિ અંતિમ સ્થિતિ તમારે શક્ય હોય ત્યાં સુધી રાખવાની છે. એની ધ્યાનમાં રાખવાની, આસન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે બંને હાથના પંજાની મદદથી કમરને પકડતી વખતે બંને હાથના મદદથી આપણે કમરને પકડવાની છે, સપોર્ટ આપવાનો છે. સાવધાન રહેવું જરૂરી છે. મસ્તિષ્ક અને ગરદનનો ભાગ જમીનને અટકેલો રહે, એટલે કે માથું ને ગરદનનો ભાગ જે છે, આ જે છે માથું ને ગરદનનો ભાગ જે છે એ જમીને અટકેલો રહેશે. એના ફાયદા વિશે ચર્ચા કરીએ તો આસનના અભ્યાસથી ખભાના હાડકાના જોડાણો, કોણીના હાડકાં તથા કાંડાના હાડકાના જોડાણો, આંગળાઓ, આખી એકરોડ, કમરના થાપાના હાડકાં, ઘૂંટણ તથા ઘૂંટીના હાડકાં વગેરેના હાડકાને વ્યાયામ મળે છે. ટૂંકમાં આખા શરીરના હાડકાં જે છે, આપણા જે છે અસ્થિઓ છે, એને વ્યાયામ મળી જાય છે આ આસનથી. બરાબર છે ને. ખાસ મહત્ત્વની બાબત જે છે આમાં કે ઓસ્ટિયોપોરોસિસના દર્દી જે હોય છે એને આ આસન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. તો આ છઠ્ઠું આસન સેતુકા આસન વિશે આપણે ચર્ચા કરી.